તો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા એક આ નવા વિડીયો સાથે। તો ભાઈ આજે આપણે ઘણી બધી કબૂતરના હાવભાવ વિશે આપણે ભાઈ વાતો કરવાની છે। આજે આપણને ટાઈમ મળ્યો છે તો આપણી પાસે જે નોલેજ આવ્યું છે, આપણે જે કબૂતર રાખવાની શરૂઆત કરી હતી અને આજ સુધીમાં જે નોલેજ આવ્યું છે એ નોલેજ આપણે ભાઈ શેર કરવાનું છે। અને જે ઝાઝા સમયથી કબૂતર પાળે છે એ લોકોને તો ખબર જ હશે, પણ જે નવા જે આપણે કબૂતર પાળવાની શરૂઆત કરી છે એ લોકોને ભાઈ આપણે જે આજ માહિતી શેર કરીશું એ કદાચ એમને ખબર નહીં હોય તો એમના સુધી પણ આપણે આ માહિતી પહોંચે એવું આપણે ભાઈ કરવાનું છે। તો આપણી પાસે એક પણ કબૂતર હતું નહીં, ત્યારથી આપણે ભાઈ કબૂતર પાળવાની આપણે શરૂઆત કરી છે અને અત્યારમાં આપણી પાસે ભાઈ બ્રીડિંગ પણ આવી ગઈ છે અને જોરદાર અત્યારમાં કબૂતરની આપણે જે બસું થયું છે એની ગ્રોથ હાલે છે। ઘણા દિવસમાં તો એ મોટું જબર થઈ ગયું, હવે વધીને હવે 7 થી 8 દિવસ પછી તો ભાઈ એનું ખાનું મૂકી દે છે, એટલે એવી કાંક આપણે પ્રોગ્રેસ છે। તો આજ આપણે વાત કરવાની છે કબૂતરના હાવભાવની વાત કરવાની છે। તો એમાં આપણે ભાઈ પહેલાં આપણે કબૂતર લાવ્યા એટલે આપણે જોયું, આપણે સેટઅપની અંદર મૂક્યું એટલે કબૂતર આપણે એક જે નર હોય છે એ આપણે એક ઘૂ 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 એ પ્રકારનો એક અવાજ કરે છે। તો એ અવાજ શા માટે કરે છે એ આપણે કોઈને માહિતી હોય તો આપણે ભાઈ કોમેન્ટ કરજો, બાકી આપણે તો ભાઈ અત્યારમાં જણાવવાનું છે। તો એ અવાજ શા માટે કરે છે એનું પણ એક કારણ છે કે આપણે ભાઈ મેલ ફિમેલ આપણે કન્ફર્મ આપણે લાવી નાખ્યું એટલે મેલ જે હોય છે એ આપણે ભાઈ સેટઅપની અંદર આપણે મેલ ફિમેલ આપણે માની લો આપણે ભાઈ એક સેટઅપ છે એની અંદર આપણે 3 થી 4 ખાના બનાવેલા છે। તો એ ખાનું સિલેક્ટ કરવાનું અને ત્યાં ઈંડા મૂકવાનું કાર્ય કોણ કરે છે એ તમને ખબર છે, મેલ કે ફિમેલ? જો તમને ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરજો, અને બાકી તો આપણે અત્યારમાં આપણે થોડી વારમાં આપણે જણાવી દેવી ભાઈ। તો એ આપણે જે સેટઅપ આપણે બનાવ્યું છે, નવા આપણે કબૂતર લાવ્યા છે, તો એની અંદર આપણે ભાઈ જે છે આપણે જગ્યા સિલેક્ટ કરવાનું અને બ્રીડિંગ કરાવવાનું કાર્ય આપણે ભાઈ જે મેન આપણે જે મેં અનુભવ્યું છે એ આપણે ભાઈ મેલનો હોય છે, એ બધો કિરદાર આપણે ભાઈ મેલ નિભાવે છે। તો મેલ જ્યારે એક ખાનું પસંદ કરી લે, માની લો આપણે 4 ખાના છે એમાંથી એક ખાનામાં જે આપણો મેલ હોય છે એ મેલ એ ખાનામાં બેસીને અને એ જોવે છે કે આ જગ્યા સેફ છે કે નહીં। તો એ રીતનું એને જો ભાઈ કન્ફર્મ થઈ જાય કે આ જગ્યા આપણી માટે ભાઈ એકદમ સેફ છે, અહીંયા આપણને ભાઈ કોઈ હેરાન પરેશાન કરવા નહીં આવે, તો એ જગ્યામાં એ મેલ આપણે જે બેઠીને પછી જે અવાજ કરે છે, એક પ્રકારનો અવાજ હોય તે જે લાંબા સમયથી કબૂતર રાખતા હોય એમને ખબર હશે કે ઘૂ 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 એક ધારો એ અવાજ કર્યા કરે આ રીતનો, અને એ એમ જણાવવા માગે છે કે એની જે ફિમેલ હોય છે એ અડખે પડખે ગમે ત્યાં રખડતી હોય તો એને એ જણાવે છે કે આપણી જગ્યા આ છે ને આ જગ્યા આપણે ભાઈ સેફ છે, તો આ જગ્યા આપણે માળો બનાવીને અહીંયા આપણે બ્રીડિંગ કરવાની છે। તો એ રીતનો કાંક એનો હેતુ હોય છે। તો એ જગ્યા નક્કી કરવાનું કાર્ય આપણે ભાઈ મેલ નક્કી કરે છે, પછી તે આપણે ભાઈ ત્યાં ફિમેલ ઈંડા મૂકે છે। ફિમેલ પણ આવીને ચકાસણી કરે છે, જો એને એમ લાગે કે ના ભાઈ આ જગ્યા સેફ નથી તો એ જગ્યામાં બેતી નથી અને બીજી જગ્યા પસંદ કરવાનું મેલને કહે છે। તો હું તમને આગળ સેટઅપની અંદર બતાવું કે કઈ રીતનું હોય છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છે એમ આપણે આવી ગયા છીએ સેટઅપને ઉપર આપણે ભાઈ, તો એટલું કાંક ઓછું આપણું સેટઅપ છે અને આ આપણું જે બચ્ચું નીકળે છે એની આવી કાંક ગ્રોથ છે, તમે જોઈ રહ્યા છો। થોડાક દિવસની અંદર કવડું મોટું થઈ ગયું છે અને ચોટલી આવી રહી છે, એને હળવે હળવે આપણને બીવરાવે છે। તો આના જે પેરેન્ટ્સ હતા, મતલબ આના જે મા બાપ છે એ લોકોએ પાછા ઈંડા મૂકવા માટે આપણે જે જગ્યા નક્કી કરી છે નરે, જગ્યા હું તમને બતાવું તો એ જગ્યા આ છે। તો આ જગ્યાએ આપણે નર બેઠો હોય છે અને ફિમેલ અહીંયા એટલામાં બધે રખડતી હોય, તો એ ફિમેલને બોલાવવા માટે એ જે અવાજ કરે છે ઘૂ ઘૂ ઘૂ, તો એ અવાજની પાછળ આ ફિમેલ અહીંયા જાય છે ને એ લોકોએ
આ જગ્યા નક્કી કરી છે. તો હવે આ જગ્યાએ ભાઈ બ્રીડિંગ કરશે. અને બાકીના આપણા આ 2 બચ્ચા છે, આપણે ટીનુભાઈને ઓલેથી લાવ્યા હતા એ નર છે. અને એમનું પણ એક બચ્ચું નીકળેલું છે, તમને બતાવું. તમને હા બતાતું હોય તો આ નાનું અમથું બચ્ચું છે. બહુ ડિસ્ટર્બ નથી કરવા, કેમ કે હાંસ પડવા આવી છે. અત્યારમાં કબૂતર વહી જાય છે તો સીધા સવારે આવશે, એટલે ક્યાં સુધી કબૂતરને બહાર ન આવવા દેવાય. એટલા માટે બહુ ડિસ્ટર્બ કરવા અત્યારમાં આમની માટે ભાઈ સારી વાત નથી આપણી માટે તે. તો તમે જોઈ રહ્યા છો આ કેટલા બધા ખાના છે આપણે આગળ. આ 1, આ 2, આ 3. પહેલાં અહીંયા બ્રીડિંગ કરી હતી, પછી અહીંયા અને આટલા બધા ખાના છે. તો આ બધા ખાના મૂકીને આ લોકો આ જગ્યા જ કેમ નક્કી કરી છે? તો અત્યારમાં તો આપણે ભાઈ આ સેટઅપ ઉપર ચડીને આ લોકોને બીવરાવાય તો નહીં, કેમ કે એ એમની જગ્યા પસંદ કરે છે એટલે. પરંતુ આપણે ભાઈ વિડીયો બનાવવા આપણે ભાઈ ઉપર આવી ગયા છે. તો એ લોકો માટે આપણે ભાઈ હળિયું મૂકી છે. તો આ હળિયું લઈ લઈને અહીંયા પાછો એનો માળો બનાવશે. તો ટૂંક જ સમયમાં આપણી પાસે ઈંડા આવી જશે અને પાછી આ લોકોની બ્રીડિંગ ચાલુ થઈ જશે એવી આપણી આશા છે. અને બીજી વસ્તુ ભાઈ આપણે કહી દેવી કે બીજી વસ્તુ આપણે ધ્યાન શું રાખવી કે આ જે બચ્ચું થઈ ગયું છે, તો એ બચ્ચા થયા પછી આપણે ભાઈ ધ્યાન રાખવાની વાત એ છે કે આપણે જે આ હોય છે, આપણે આ માળો છે, તો એની હેઠે આપણે અહીંયા જીવાત થઈ જાય છે ભૂરા કલરની. તો એ જીવાત ન થવા દેવી, કેમ કે દિવસે આપણે ભાઈ અઠવાડિયામાં એકાદી વાર આપણે ચેક કરી લેવી. નકર આ જે આપણે બચ્ચું છે એની હેઠેથી આપણે ભાઈ જીવાત જે હોય છે એ જીવાત માંસાહારી હોય છે. તો એ બેઠા બચ્ચાને આપણે કોતરતી જાય છે અને છેલ્લે આપણે ભાઈ બચ્ચું આપણું મરી જાય છે. તો એ વાતની ખાસ નોંધ લેવી. જે ઉપર જેના સેટઅપ છે, આ રીતે આપણું જે સેટઅપ છે એમાં તો કાંઈ તકલીફ નથી આવતી, પણ જેના બંધ સેટઅપ છે એમની માટે ભાઈ આ એક ધ્યાન દેવા જેવી વાત છે. જેથી કરીને આપણે ભાઈ કેટલી મહેનતથી આપણે કબૂતર લાવ્યો હોય ને એના બચ્ચા થાય ને એ મરી જાય તો એ કાંઈ લેખે ન ગણાય. તો હાલો આપણે બહુ આ લોકોને ડિસ્ટર્બ નથી કરવા, કેમ કે એમની જગ્યા પસંદ કરે છે એટલે આપણે હેઠે વહી જાય ને હેઠે બધી વાતો કરવી બાકીની. તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે. અને જે મિત્રો ભાઈ આ રીતનું આપણે ભાઈ સેટઅપ છે એ સેટઅપ બનાવવા માગતા હોય તો આમાં પણ ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે, એ આપણે અનુભવ્યું છે. તો આપણે આ 2 થાંભલા છે, તો એ 2 થાંભલાની જગ્યાએ આપણે ભાઈ 3 થાંભલા નાખવાની આમાં જરૂર પડે છે. આપણે આગળ જતાં આપણે ભાઈ જેમ વરસાદને વાવાઝોડું ને એવું આવતું જાય એ રીતે આપણે ભાઈ થોડીક સગવડ કરીને એક થાંભલો જે આમાં એડ કરવાની જરૂર છે. એક વચ્ચે એક પાછળની સાઈડ એક થાંભલો નાખી દેવાથી આ સેટઅપ થોડું ઘણું આમાં હલે છે, તો એ હલતું બંધ થઈ જાય. અને બાકીની આમાં હજી એક ફોલ્ટ છે કે આપણે આ ડબ્બા લગાડ્યા છે એ ડબ્બા આપણે ભાઈ આખા ચોરસ આપણે કાપીએ છીએ. એ ચોરસની જગ્યાએ હાફ આપણે કાપવાના. તમને જો ઉપર દેખાતો હોય એમ ડબ્બો થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. તો આ તમને દેખાય ઉપરનો ડબ્બો જે આપણે એક બચ્ચું બેઠું છે એ રીતનો આપણે ભાઈ ડબ્બો કાપવાનો થાય, કેમ કે જ્યારે આમાં પવન એવું આવે છે ત્યારે કબૂતરે જે ઈંડા મૂક્યા છે એ હલ્લે હેઠે પડી જાય છે. તો આપણે એ પણ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે. અને બાકીના જે લોકો આ રીતનું સેટઅપ બનાવશે એમાં ભાઈ આપણે બિલાડીનો હજી સુધી ઇસ્યુ તો નથી આવ્યો, એટલે આ રીતનું આપણે ભાઈ સેટઅપ તમે બનાવી શકો છો. કેમ કે જે લોકો આપણે કે કામે જતો હોય ને બહાર રહેતા હોય ને તો એની માટે આ બેસ્ટ સેટઅપ છે આપણે એમ કહીએ કે. કેમ કે હું અત્યારમાં આવ્યો છું 3 થી 4 દિવસ પછી આપણે માની લો હું આવ્યો છું આજ, તો હજી સુધી મેં કાંઈ નીરવી નથી ને કાંઈ આ લોકોને પાણી કાંઈ નાખ્યું નથી. એની રીતે એ જાય છે, ખાઈ આવે ને પાણી પી લે. પાણીની સુવિધા તો અહીંયા છે. આપણે તમને બતાવવા ચબૂતરાની અંદર આપણે ચણ પણ નાખેલી હોય છે. આ ચણ છે અને આ બાજુ આપણે પાણી મૂકેલું છે. ત્યાં પાણી ન હોય તો હજી એક પાણી છે, અહીંયા પાણી પી લે છે. અને એ ન હોય તો દિવસે આપણે આ કુંડી ખુલ્લી હોય છે તો અહીંથી પણ પાણી પી લે. અને
જો આટલું વસ્તુ પણ પાણી ન હોય તો સામેની સાઈડ તમને બતાવું, અહીં તમને કુંડી દેખાતી હશે આવડિયા, તો ત્યાં જઈને પણ આપણા કબૂતર પાણી પી લે છે ત્યાં હોય તો. એટલે ગમે ત્યારે મહિનો 2 મહિના હું આ વાડી આપણે કાંઈ આપણે આવું જ નહીં તો પણ આ કબૂતરની ભાઈ દેખભાલ કે એવું કાંઈ કરવાની જરૂર નથી. કેમ કે આપણે જંગલી જેવા કબૂતર, માની લો આપણે જંગલી કબૂતર રાખેલા છે એવા જ આપણે આ કબૂતર બની ગયા છે. આપણે શરૂઆત જ એનાથી કરી હતી આપણે ભાઈ, જેમ ઓછો ટાઈમ દેવો પડે એ રીતે આપણે કબૂતર પાળવાના હતા. તો એ રીતના કબૂતર આપણે સેટ થઈ ગયા છે અને બ્રીડિંગ હજી ચાલુ જ રહેશે. એટલે હજી આપણે ભાઈ કાળા કબૂતરની એવો લાવવાના છે, પણ હજી થોડીક વાર લાગશે. કેમ કે હું હજી કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ નથી. કોન્સ્ટેબલની એક્ઝામ જાય પછી આપણે ભાઈ બધું આપણે ભેગું કરવાનું છે. ઉંમરની પણ વાત હાલે છે, એટલે એ કોન્સ્ટેબલની એક્ઝામ થાય પછી જ એ બધું શક્ય બનશે. ક્યાં સુધી તો આપણે ભાઈ એટલા કબૂતર છે, એટલા કબૂતર હાંસવાના છે. અને બાકીના આપણે ભાઈ સેટઅપની અંદર આપણે ડબ્બા ઠેઠ સુધી ગોઠવવાના છે. આપણે જો કેરેટ મળી જાય તો કેરેટ પણ ગોઠવવાના છે. જો મળી જાય તો ઠીક છે, બાકી તો આપણે આગળ ઓપ્શન ડબ્બા છે જ તે. પણ એ વાત ખબર પડી ગઈ કે આખા કાપીને નહીં મૂકવાના, અડધા જ કાપીને મૂકવાના. એટલે એ રીતનું કાંક આપણે છે. અને બાકીના આપણે કબૂતર જે છે અહીંયા આવીને ચણે છે, પણ હવે જે કહેવાય ને કે ઠીક અહીંયા ઉતરે છે. બાકી તો આપણે આ અડખે પડખેની તમને જે વાડીઓ દેખાય છે એ બધે દૂર વહી જાય છે. આપણે બપોરનો ટાઈમ થાય, આપણે 12 વાગ્યાથી જો તમે આવો વાડીએ તો સેટઅપની અંદર એક પણ કબૂતર ન હોય. જેના નાના બચ્ચા છે એક જ કબૂતર બેઠો હોય, બાકીના બધા કબૂતર આપણે ભાઈ અડખે પડખેની વાડીમાં ક્યાંક ચરવા વહી ગયેલા હોય. અને 2 થી 3નો ટાઈમ થાય એટલે બધા કબૂતર પાછા આવી જાય છે. તો એ રીતના કબૂતર આપણે ભાઈ ટ્રેન થઈ ગયા છે. નવા કબૂતર એટલે નથી લાવતો કારણ કે આ જે કબૂતર સેટ થઈ ગયા છે એની હારી સેટ થવામાં વાર લાગે. અને બેગ તો પછી આપણે ભાઈ વાંચવામાં પણ અત્યારમાં ધ્યાન દેવાનું છે. તો એ રીતનું બધું સેટિંગ કરવું પડે છે. એટલે નવા કબૂતરને પણ પછી અહીંયા આવીને ટ્રેન કરવા પડે ને ટાઈમ એમાં વેસ્ટ થાય. તો આપણે કોન્સ્ટેબલની એક્ઝામ પતે પછી આપણે ભાઈ નવું બધું એડ કરવાનું છે. નવા કબૂતર લાવવાના છે. આપણે મૂકીને એની પણ વાત થયેલી છે, તો એ બધું પણ લાવવાનું છે. તો એ બધું કોન્સ્ટેબલની એક્ઝામ થાય પછી તે આપણે ભાઈ શક્ય બનશે ક્યાં સુધી આપણે આનું આ સેટઅપ આપણે હાંસવાનું છે આમના. તો મિત્રો આપણને ભાઈ કોમેન્ટની અંદર જણાવજો કે કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો. અને આપણે જે પાછળના વિડીયોમાં આપણે ભાઈ જે આપણા કબૂતરે ઈંડા મૂક્યા હતા એ ઈંડા ભાઈ ઇન્ક્યુબેટ નહોતા કર્યા કબૂતરે. એટલે એ ઈંડા લઈને આપણે ટીનુભાઈનું સેટઅપ આપણે જે આગળના વિડીયોમાં બતાવ્યું હતું એ સેટઅપ ઉપર આપણે ભાઈ ત્યાં બીજા કબૂતર હેઠે આપણે મૂકી દીધા છે. એટલે એ કબૂતર ઇન્ક્યુબેટ કરી નાખીએ આપણે ઈંડા. એટલે ત્યાં પણ આપણે ટીનુભાઈનો ઓલે પણ આપણે સફેદ કબૂતર ઓછા છે, તો ત્યાં પણ સફેદ કબૂતરનો એક શું કહેવાય વહેલો આખો ઉતરતો થઈ જાય. કબૂતર રાખવામાં તો ભાઈ આપણે બધા લોકો ભાઈ એમ કહે કે ઝાઝા કબૂતર રખાય, પણ મારું માનવું એવું છે ઓછા કબૂતર રાખવા અને એક જ વહેલો રાખવો. એટલે જેથી કરીને આપણે કબૂતર સમજવામાં આપણને ભાઈ આસાની પડે કે આપણા કબૂતરનું વર્તન કઈ રીતે છે અને કઈ રીતે એનું બિહેવિયર છે. તો બહુ એની ઉપર આપણે પછી કંઈ ધ્યાન ન દેવું પડે. કેમ કે એની જે બ્લડ લાઈન હાલતી આવતી હોય તો એના બચ્ચા પણ એની જેવા જ થાય. એટલે આપણે બહુ ઝાઝા કબૂતર પાળવા એને કરતાં એક વહેલો બનાવો એ સારી વસ્તુ છે. મારું એવું કેવું છે, બાકી તો ભાઈ જેવી લોકોની ઈચ્છા. તો આપણે આ કબૂતરનો વહેલો આપણે ભાઈ ઉતરતો થયો છે. 2 બચ્ચા છે એ પણ એ કબૂતરના જ છે, એટલે એનો જ વહેલો ઉતરે છે આખો. અને બીજું આપણે ચોટલીવાળું બચ્ચું છે એ પણ એનો વહેલો છે. બાકી ટીનુભાઈને ઓલેથી આપણે જે કબૂતર લાવ્યા હતા એ એક અલગ વહેલો છે. તો એ કબૂતરને આપણા કબૂતરને ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. આપણા કબૂતર સાઇઝમાં આપણે ભાઈ મોટા છે અને ટીનુભાઈને એના કબૂતર આપણે જોઈએ તો વજનમાં હલકા અને સાઇઝમાં નાના છે. તો એ રીતે ભાઈ કબૂતરનો ડિફરન્સ હોય છે. તો એ ઘણી બધી વસ્તુ હોય છે જે જોવાની હોય છે. પણ મારું કહેવું એવું છે કે ભાઈ 2 કબૂતરથી શરૂઆત કરીને અને
તેટલા એનો વેલો વધતો જાય એ રીતે બનાવાય. બાકી નવા નવા કબૂતર લાવવાથી કબૂતરમાં બીમારી ને એવું વધી જાય, એટલે એ ધંધા બહુ ન કરાય એવું મારું માનવું છે. એટલે બહુ ઝાઝા કબૂતર હું આમાં ભેળવતોય નથી. અને બાકી આપણે વાત રહી આપણે લકવા કબૂતરની, તો એમાં ધીરે ધીરે પ્રોગ્રેસ આવે છે. લકવા કબૂતર બધા કાઢી હુંકા નાખે, મરવા હુંકા મૂકી દે, તો એનું એક કારણ છે કેમ કે લકવો જે કબૂતરને થઈ જાય એ કબૂતરમાં રિકવરી આવતા બહુ ઝાઝો બાજુ આમ કહેવાય ને કે બહુ લાંબો સમય લઈ લે. મિનિમમ તમે માની લો 1 થી 2 મહિના એ રિકવરીની અંદર લઈ લેતા હોય છે. બે આમ હાવ ટેડું કબૂતર હોય તો એ તો સારું થઈ જાય બહુ જલ્દી, પણ જે કબૂતર આમ લડતું હોય ને એ કબૂતરની રિકવરીમાં બહુ ઝાઝો બધો ટાઈમ લાગી જાય છે. તો હળવે હળવે એ લોકોને રિકવરી થાય છે. અત્યારમાં એક વાંધો એ પડ્યો, ફિમેલે જે છે ને આપણે જોડી બનાવી નાખી હતી, તો એ મેલને જોઈને ઈંડા મૂકી દીધા, એટલે ફિમેલ અત્યારમાં થોડીક વીક પડી ગઈ છે. તો થોડીક એ રિકવરીમાં આવી ગઈ છે, એટલે જોયું છે કેટલા દિવસમાં એ રેડી થઈ જાય છે. બાકી તો આપણે આશા છે ભાઈ હાવ સારા થઈ જાય. તો આપણને ભાઈ હવે કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો. ત્યાં સુધી ભાઈ આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.